હલો, આજે આપણે પેન્ટાગન બનાવતા શીખીશું. પેન્ટાગન શું છે કે 5 સાઇડેડ ફિગર. જેમ સ્ક્વેર હોય છે 4 સાઇડેડ, એમ પેન્ટાગન હોય છે 5 સાઇડેડ. પહેલાં આપણે શું કરશું કે એક લાઇન ડ્રો કરશું. આપણે 2.5 સેન્ટીમીટરનું પેન્ટાગન બનાવવાનું છે. તો 2.5 ઇંચીસ. તો પહેલાં 2.5 ઇંચીસની લાઇન ડ્રો કરી. આ 2.5 ઇંચની લાઈન છે. 2.5 ઇંચ. આનું નામ આપણે રાખીએ AB. ઓકે, હવે આ કમ્પેસ છે. આપણે વિથ એડજસ્ટ કરીએ 2.5ની. હવે એ પર મૂકશું અને સર્કલ બનાવશું. પછી બી પર મૂકશું અને બીજું સર્કલ બનાવશું. આ બે સર્કલ થઈ ગયા. હવે આ એક પોઈન્ટ છે. આ બે પોઈન્ટ જે બે સર્કલને જોઈન કરે છે એને લેશું. 1 ને 2. આ બેને જોઈન કરી કાઢશું. આ 1 અને આ 2. ઓકે, હવે 2B. આ 2 જે છે ત્યાંથી ત્યાં તક, બી તક એક સર્કલ બનાવશું. બીજું આ સર્કલ બની ગયું. આ બનશે 3, 4. ઓકે, અને આ જે પોઈન્ટ છે એ બનશે 5. હવે શું કરશું? 4 લેશું 5ના થ્રુ અને સર્કલને ટચ કરશું. આ સર્કલને ટચ કરશું. 4, 5 અને આ સર્કલને ટચ કરો यहाँ પર, અને 3, 5 અને આ સર્કલને ટચ કરો यहाँ પર. આ બે પોઈન્ટ છે એને આપણે નામ આપીએ સી અને ડી. સી ફોર કેટ, ડી ફોર ડોલ. ઓકે, હવે આપણે શું કરશું કે પાછું એ અને બીનું મેઝરમેન્ટ લઈશું અને ડી પર મૂકશું. ડી પર મૂકીને એક આંક લઈશું. ડી પર આમ મૂકવું અને એક આંક લીધું આમ, અને સી પર મૂકવું. સી પર મૂકવું અને એક આંક બનાવી આવી રીતે. હવે આ બે જોઈન્ટ થઈ ગઈ, બે આંક. આ પોઈન્ટનું નામ આપણે આપશું ઈ. ઓકે, હવે ઈ ને સી જોઈન કરો અને ઈ ને ડી જોઈન કરો. ઓકે, આ થઈ ગયું. હવે સી ને એ થી જોઈન્ટ કરો અને બી ને ડી થી જોઈન કરો. તો આપનું પેન્ટાગન તૈયાર. CE, AC, AB, BD, DE. આ આપનું 5 સાઇડેડ પેન્ટાગન તૈયાર થઈ ગયું. હવે આપને બતાવી દઉં કે આપનું પેન્ટાગન શું છે. AC, AB, BD, DE, CE. આ આપનું 5 સાઇડેડ ફિગર તૈયાર થઈ ગયું. 5 સાઇડેડ
ફિગર, જેને પેન્ટગન કહેવાય છે. ઓકે.